અરુણની ડિટેલ ઇન્ફોર્મેશન પછી હવે અહીંયા ઇન્ટરવ્યૂ ચાલુ થાય છે. તો અહીંયા અરુણને કેટલાક ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને અરુણ એ ક્વેશ્ચનના આન્સર એટલે કે ઇન્ટરવ્યૂ ટાઈપનું લેસન આપે છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન એને પૂછે છે, વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ. એટલે કે એક બાળક તરીકે તમને એવો શું અનુભવ થયો કે પર્યાવરણ વિશે કામગીરી કરવાનું ઇન્સ્પાયર થયા. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, અને તમારી પહેલી એક્ટિવિટી કઈ હતી. અરુણ આન્સર આપે છે કે એને જે કોઈ પણ એક્સપિરિયન્સ થયો છે કે જેનાથી એ એન્વાયરમેન્ટલિસ્ટ અથવા તો પર્યાવરણ માટે કામ કરવાની જે પ્રેરણા મળી છે. તો એ જવાબ આપે છે, અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, કે મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું. વિચ વોન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ, કે જે તળાવમાં ઘણા બધા પક્ષીઓ હતા, સાપ અને દેડકાઓ રહેતા હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ, કે જે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. હવે એ પ્રદૂષિત થવાને કારણે એ મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો અને એક સુંદર તળાવ હતું એ ગંદકીમાં ફેલાઈ ગયું. ધીસ હર્ટ મી બેડલી, અને આના કારણે મને ખૂબ જ દુઃખ થયું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ, અને એના માટે મારે કંઈક કરવું હતું. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, હું મારા અમુક ફ્રેન્ડ સાથે મળ્યો. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, અને મારા મિત્રો સાથે ભેગા મળીને એ જે તળાવ છે એને સાફ કર્યું. ધીસ વોઝ માય ફર્સ્ટ એક્ટિવિટી, અને એ મારી પહેલી એક્ટિવિટી હતી. સેકન્ડ ક્વેશ્ચન પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, કે તારા પેરેન્ટ્સ અને ટીચર્સ તરફથી તને કેવો સહકાર મળ્યો હતો. વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ, કે શું તને તારા ભણવાના ટાઈમ અને આ જે એક્ટિવિટી કરવામાં કોઈ પ્રોબ્લેમ ઊભો થયો હતો. અરુણ આન્સર આપે છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, કે મારા પેરેન્ટ્સે એ ખૂબ જ સહકાર આપનારા છે. હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધી એન્વાયરમેન્ટ, અને મારા પેરેન્ટ્સને ખબર હતી કે મને પર્યાવરણમાં રસ છે. દે હેવ નેવર સ્ટોપ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ, અને મારા પેરેન્ટ્સે મને જે કંઈ પણ ગમે છે એ કરતાં ક્યારે પણ રોક્યું નથી. ઓન માય પાર્ટ, એન્ડ મારા તરફથી પણ આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. મેં પણ મારા માતા પિતા કોઈ પણ રીતે નિરાશ ન થાય તેની કાળજી લીધી હતી. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ દેટ આઈ ડીડ, મેં જે કંઈ પણ કાર્ય કર્યું એના વિશે એમને ઇન્ફોર્મેશન માહિતી આપી હતી. એન્ડ ટુક ધ એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન, અને કોઈ પણ કાર્ય કરતાં પહેલાં એમની સલાહ સૂચન પણ લેતો હતો. હવે પેરેન્ટ્સની વાત તો એ કરે છે કે મારા પેરેન્ટ્સ ખૂબ જ સપોર્ટિવ છે અને એમને ખબર છે કે મારો પર્યાવરણમાં રસ છે. એ ક્યારેય મને જેમાં રસ છે એ કામ કરતાં રોક્યો નહીં. હવે એ ટીચર્સની વાત કરે છે. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, મારા શિક્ષકોએ પણ શીખવ્યું છે કે કોઈ પણ કામને કેવી રીતે પાર પાડવું. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી, એમને મને વિનમ્રતા પણ શીખવી છે. સો ધેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબીસ ઓર એરોગન્ટ, કે જેના કારણે હું દંભી અથવા તો અહંકારી ન બનું. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર, અને એવું પણ ના વિચારવા લાગું કે હું ખૂબ જ પ્રખ્યાત અથવા તો સ્ટાર છું. બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, એટલે કે પર્યાવરણ માટે જે કંઈ પણ કામ કરી રહ્યો છું તો એનાથી મારામાં અહંકાર ના આવે કે હું ખૂબ જ સારો થઈ ગયો છું, ખૂબ મોટો સ્ટાર બની ગયો છું. એ ફિલિંગ મારામાં ના આવે. એ માટે મારા ટીચર્સ મને વિનમ્રતા શીખવી છે. દે ઓલ ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને એમને મને હંમેશા સાદાઈથી રહેવા અને હંમેશા કંઈક ને કંઈક શીખતા રહેવા માટેનું શીખવ્યું છે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, હું કોઈ કાર્યકર્તા નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ, હું એક પર્યાવરણવિદ છું.
આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ પર્યાવરણની કામગીરી કરતાં મેં ઘણું બધું શીખ્યો છું. સેકન્ડ ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે. થર્ડ ક્વેશ્ચન પૂછે છે, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? એટલે કે તમારી શાળા અને કોલેજે તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો? અરુણ આન્સર આપે છે, બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. કે મારી સ્કૂલ અને સ્કૂલ એન્ડ કોલેજ બંનેની આજુબાજુ ખૂબ જ લીલોતરી હતી. બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. હવે એટલી બધી લીલોતરી હતી કે એ જે પ્લેસ છે એ ઘણા બધા જીવોનું ઘર હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. કે જેના કારણે એ લોકોનું મહત્ત્વ મને સમજાયું. હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. કે કેટલા સુંદર છે અને શા માટે આપણે એ જે બીજા બધા પશુ પક્ષીઓ પ્રાણી છે એ લોકોનું શા માટે રક્ષણ કરવું જોઈએ? ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન. જેટલા બી પ્રાણીઓ છે, જે અલગ અલગ જીવજંતુ પ્રાણીઓ છે, એ બધા જ પોતાની જાતે અસ્તિત્વમાં છે. ફાઇન્ડ ધ ઓન ફૂડ. પોતાનું ખોરાક પણ જાતે શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. હંમેશા કાર્યરત હોય છે અને ક્યારે આળસ અનુભવતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. કે એમની એટલી સારી ક્વોલિટીઝ છે એ લોકો પાસે કે આપણે એ લોકો પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ એ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ? કે એક સારા પગારવાળી નોકરી છોડીને આ પર્યાવરણના કામમાં ઝંપલાવતા પહેલાં તમને કોઈક અનુભવ થયો ખરો? વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? છેલ્લો નિર્ણય લેતા પહેલાં તમે કયા અલગ ઓપ્શન વિશે વિચાર્યું હતું? અરુણ ખૂબ જ સરસ આન્સર આપે છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. અરુણ કહે છે કે તમને જે કામ કરવાનું ગમતું હોય તેના પક્ષમાં જ તમારે નિર્ણય લેવો જોઈએ. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં મારી ગૂગલમાંની જોબ છોડી દીધી હતી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. એટલે કે છે મારી જોબ મેં ત્યાં છોડી છે, પરંતુ ત્યાંના જે મારા મિત્રો છે એ હજી પણ મારે સંપર્કમાં છે. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. એટલે કે એ જોબ ગૂગલમાંની મારી જે કામ હતું એનો જ અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, પરંતુ મારા ફ્રેન્ડ સાથેનો જે સંબંધ છે હજી પણ છે. I understood that I had to leave the job at that minute in 2010. એટલે કહે છે કે 2010માં મને સમજાયું કે મારે નોકરી છોડવી જ છે. or else I would never be daring enough to do so. નહીં તો હું આ કામ કરવાની હિંમત ના કરી શક્યો હોત. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. કે પર્યાવરણમાં આટલા મોટા પ્રમાણમાં જો નુકસાન થઈ રહ્યું હોય ત્યારે હું બેસીને શાંતિથી લાઈફ એન્જોય ન કરી શકું. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ. અને પર્યાવરણ માટે મારે કંઈક કરવું હતું. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. અને એ કંઈક કરવા માટે મારા પૂરા ધ્યાનની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. અને EFI એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે મેં ગૂગલની જોબ છોડી દીધી. તો આ જે ક્વેશ્ચન છે એમાં અરુણ આપણને એક શીખ આપે છે કે આપણને જેમાં રસ હોય, જેમાં ઇન્ટરેસ્ટ હોય તે જ આપણે ચૂઝ કરવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? કે લોકો પાણીમાં કયા પ્રકારનો કચરો ફેંકે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધી વોટર બોડી?
અને જે કંઈ પણ જળાશય સાફ કરો ત્યારે એ કચરો કાઢવા માટે શું કરો છો? અરુણ આન્સર આપે છે, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ worn out slippers. We find everything in our legs. કે એક ચપ્પલથી માંડીને ડાયપરથી માંડીને જૂના જે ચપ્પલ છે એ બધી જ વસ્તુઓ અમને તળાવો અથવા તો જળાશયમાંથી મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. એ ખૂબ જ ચિંતાનો વિષય છે, બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. કારણ કે આ પાણી છે અને પાણી એ જ જીવન છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? અને આપણને બધાને ખબર છે, આપણે ઘણા બધા કોટ્સ પણ વાંચીએ છીએ કે જળ એ જ જીવન છે. તો એ ક્વેશ્ચન કરે છે કે આપણે જળાશયોની કાળજી કેમ ન લઈ શકીએ? વી યુઝ ધીઝ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. એ આન્સર આપે છે કે અમે આ કચરો જમીનમાં એવી રીતે દાટી દઈએ છીએ કે જેથી બહારના પર્યાવરણને ઓછામાં ઓછું અથવા તો ખૂબ જ ઓછા પ્રમાણમાં નુકસાન થાય. વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ સો ધેટ બર્ડ્સ, ફ્રોગ્સ, સ્નેક્સ કેન લીવ ઇન પીસ. અને અમે ચોકસાઈથી અને ખૂબ જ ખાતરીપૂર્વક સાફ કરીએ છીએ કે જેથી પક્ષીઓ, દેડકા અને સાપ જેવા જે પશુ પક્ષીને છે એ શાંતિથી તળાવમાં રહી શકે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક? કે એક મોટું તળાવ સાફ કરવા માટે તમને કેટલા દિવસ લાગે છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? કે તમે સાફ સફાઈ અને સુરક્ષા માટે કોઈ સાધન સામગ્રી વાપરો છો? અરુણ આન્સર આપે છે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. એને ક્વેશ્ચન પૂછે છે કે તમને એક તળાવ સાફ કરતાં કેટલો સમય લાગે છે? તો આન્સર આપે છે કે ડિપેન્ડ કરે છે કે તળાવની સાઇઝ કેટલી છે અને એમાં કચરો કેટલા પ્રમાણમાં છે. તો કમ્પ્લીટલી ક્લીન કરવામાં 5 દિવસથી માંડીને 3 મહિના સુધીનો સમય લાગી શકે છે. વી હેવ આર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. તો સાફ સફાઈ કરવા અથવા તો કચરો કાઢવા માટે અમે દાંતી અથવા તો પાવડા વગેરે જેવા સાધન સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કે તમે તમારી સુરક્ષા માટે કયા પ્રકારના સાધનનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તમારી જે ક્લીન કરવાની જે પ્રક્રિયા છે એ ટૂંકમાં સમજાવશો? અરુણ આન્સર આપે છે, વી વેર નોઝ માસ્ક, સેનેટરી ગ્લવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. અરુણ આન્સર આપે છે કે અમારી સુરક્ષા માટે અમે નાક માટે માસ્ક અને હાથના મોજાનો ઉપયોગ કરીએ છીએ. અમે દાંતી અને પાવડા વગેરે કચરો ભેગો કરવા માટે દાંતી અને પાવડાનો ઉપયોગ કરીએ છીએ. જે પછી એ કચરો ભેગો કરીને મોટી બકેટમાં નાખીએ છીએ અને જે પછી કચરાની ટ્રકમાં ઠલવાય છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ. અને કચરો નીકાળવા માટે અમે જે મોટા મોટા મશીનરી છે એનો પણ ઉપયોગ કરીએ છીએ. એન્ડ પોકલેન ટુ ડિસેલ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ સ્રબ્સ ધેટ આર હાર્મફુલ. હવે જો અહીંયા આપ્યું છે, વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન. તો આ જે અરુણની ટીમ છે એ મોટી મશીનરીનો પણ યુઝ કરે છે, અર્થ મૂવર્સ એન્ડ પોકલેન, કે જેનાથી જો મોટા પ્રમાણમાં કચરો હોય તો એને સાફ કરવા માટે અર્થ મૂવર્સ એન્ડ પોકલેનનો યુઝ કરે છે કે જેનાથી ઝાડી ઝાખરા અને જે કોઈ પણ નુકસાનકારક ઝાડ છે એને પણ નીકાળી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇન યોર ઓપિનિયન
કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? કે તમારા મત પ્રમાણે બાળકો અને જે એડલ્ટ છે એ પર્યાવરણ માટે શું કરી શકે છે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ? અરુણ આન્સર આપે છે ફર્સ્ટલી કે પહેલું સ્ટેપ તમારે શું કરવું જોઈએ? તો આન્સર આપે છે વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ આર હોમ્સ. કે પહેલું પગથિયું તો એ છે કે આપણે કચરો ઘરની બહાર ફેંકવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. બીજું કે આપણે ઓછામાં ઓછો કચરો નીકળે એ માટે પ્રયત્ન કરવો જોઈએ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, all these end up in lakes and they come from our homes. કે જે કોઈ પણ ઘરની જે કોઈ પણ નકામી વસ્તુઓ છે એ બધી જ આપણે પાણી અથવા તો જે કંઈ પણ નદી સરોવર છે એમાં ફેંકી દઈએ છીએ. આ બધી જ વસ્તુ આપણા ઘરમાંથી આવતી હોય છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, કે જો આપણે ઘરમાં જ ઓછામાં ઓછા કચરાનો નિકાલ કરીએ, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને જે કંઈ પણ કચરો છે એનો સુરક્ષિત જગ્યા પર નિકાલ કરીએ, દેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. તો એ જ પર્યાવરણ માટે ખૂબ જ સારું ગણાય. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધી એન્વાયરમેન્ટ. અને દરેક વિદ્યાર્થી અમારી સાથે સ્વેચ્છાએ સ્વયંસેવક તરીકે કામ કરવા માટે અમે આવકારીએ છીએ. ત્યાર પછી ક્વેશ્ચન છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ devote in say a week for an environmental cause? કે જે સ્કૂલે જતા બાળકો છે પર્યાવરણ માટે અઠવાડિયામાં સ્કૂલ જતા બાળકોએ કેટલો સમય આપવો પડે છે? આન્સર આપે છે અરુણ 4 hours a weekend. અઠવાડિયાના 4 કલાક. દેટ ઇઝ 2 hours on Sundays and 2 hours on Saturdays. એટલે 2 કલાક શનિવારે અને 2 કલાક રવિવારે. The small beginning is more than enough to ensure larger participation later. એટલે કે આ નાનકડી જે શરૂઆત છે આગળ જતાં ચોક્કસ રૂપે મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. લાસ્ટ ક્વેશ્ચન પૂછે છે, હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી? એટલે કે વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે કેવી રીતે જોઈન થઈ શકે છે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? કે તમારું જે કાર્ય છે તેના વિશે માહિતી આપવા માટે તમે કોઈ કાર્યક્રમ કરો છો? અરુણ આન્સર આપે છે યસ, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. કે વિદ્યાર્થીઓને જેમાં રસ હોય અમે ભાગીદારી આપીએ છીએ. Our programs looks at young animal lovers, young wildlife photographer, filmmakers, theatre artists and scientific researcher. અમે જે કોઈ પણ વિદ્યાર્થીઓ, પ્રાણી પ્રેમીઓ, વન્યજીવ ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર, રંગમંચના કલાકાર અને વૈજ્ઞાનિક સંશોધનોને એકત્રિત કરીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ. અને દરેક અલગ અલગ ક્ષેત્રમાં અમે અમને ટ્રેનિંગ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ આર વર્ક. અને તાલીમ આપ્યા પછી અમારી જે એક્ટિવિટી છે એમાં સહભાગી બનાવીએ છીએ. આર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અને અમારો સૌથી નાનામાં નાનો જે સ્વયંસેવક છે એ ક્લાસ 3માં છે. હોપ કે તમને આ જે લેસન છે એમાં ખ્યાલ આવી ગયો હશે. કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે મેસેજ દ્વારા પૂછી શકો છો.